again welcome all the dear students to our digital platform Aksharam Pathshala. So in this video lecture we are going to talk about very useful language function title which is expressing contrast. તો આપણી લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટેના લેંગ્વેજ ફંક્શનની જે સિરીઝ ચાલી રહી છે તો તેની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટની. સો નાઉ લેટ મી ક્લિયર યુ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? કોન્ટ્રાસ્ટ મતલબ કે વિરોધી, ઓપોઝિટ, એકબીજાનું જે વિરોધી છે. તો આની અંદર એક જ વાક્યને આપણે અલગ અલગ રીતથી બનાવી શકીએ. સો લેટ્સ હેવ સમ બેઝિક ડિટેલ રિગાર્ડિંગ ધીસ ટાઇટલ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અહીં આપણે જોઈ શકીએ છીએ કોન્ટ્રાસ્ટ દ્વારા આપણે બે વાક્યો વચ્ચે વિરોધી અર્થ સ્પષ્ટ કરવાનો રહે છે. અલગ અલગ મેથડ છે. પેલી જે મેથડ છે તે આપણી પાસે આવશે બટ જે નોર્મલી છે તે બે વાક્યના વચ્ચે આપણે લખશું. એવી જ રીતે અહીંયા આપણે જોઈ શકો છો ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ઓલ હેવ સેમ મિનિંગ. બધાનો મિનિંગ એકનો એક જ રહેશે, પણ ધ્યાને રાખવાનું છે નોર્મલી આજે બધા છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ વાક્યમાં શરૂઆતમાં લખાય છે. ઉપરાંત અહીંયા જુઓ ત્રીજી જે મેથડ છે તે છે હાવેવર. એક જ વાક્ય બનાવવાની લખવાની ત્રીજી મેથડ. ધ્યાન એ રાખશું જ્યારે આપણે હાવેવરથી વાક્ય બનાવીએ તો હાવેવરના બિલકુલ પછી વિશેષણનું આવવું ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે એક મેથડ છે એઝ વાળી. જ્યારે આપણે વાક્ય એઝ થી બનાવીએ ત્યારે શરૂઆતમાં વિશેષણ આવશે. પહેલો જે વર્ડ હશે તે એડજેક્ટિવ વિશેષણ રહેશે અને તેના બિલકુલ પછી જે રહેશે તે એઝ રહેશે. So in this language function title we are going to make a single sentence using all these four methods. અહીં આપણે એક વાક્યને ચારે ચાર મેથડ થી બનાવશું અને એનો તફાવત, ફરક, એનો બંને વચ્ચે ચારે ચાર મેથડ વચ્ચે જે ડિફરન્સ છે તેનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો છે. So students, I have some sentences for you. So here we go. આપણી પાસે અહીંયા થોડા વાક્યો છે. બધી જ મેથડથી વાક્ય બનાવીએ. નંબર 1 સેન્ટેન્સ કંઈક આવું છે, he is પુઅર. અહીંયા આપણને આપેલું છે તે ગરીબ છે. ચલો પહેલી મેથડ આપણે બટ નો ઉપયોગ કરીએ. બટ he is happy. So what is the meaning? તે ગરીબ છે પણ તે ખુશ છે. So let's make the same sentence using though, although, even though or even if method. હવે જો આપણે આ જ વાક્યને ધો થી બનાવીએ તો આ જે કન્જક્શન છે ધો એને આપણે વાક્યની શરૂઆતમાં લખશું. ત્યારબાદ આપણે આપેલું વાક્ય લખેલી વાક્ય આપ્યું છે ધો હી ઇઝ પુઅર, કે તે ગરીબ છે, અને બંને વાક્ય વચ્ચે અલ્પવિરામ મૂકશું. કારણ કન્જક્શન જે છે ધો એ આપણે ઓલરેડી જ વાક્યની શરૂઆતમાં મૂકી દીધું છે. ધો હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી. મિનિંગ બંને મેથડમાં આપણે બટ થી વાક્ય બનાવી તો પણ ભલે, ધો ઓલ્ધો થી બનાવી તો પણ ભલે. ઓકે, મિનિંગ એનો એ જ રહેશે, તે ગરીબ છે પણ ખુશ છે. લેટ્સ મેક ધ સેમ સેન્ટેન્સ યુઝિંગ થર્ડ વન મેથડ, હાવેવર. એ જ વાક્યને આપણે હાવેવર થી બનાવીએ. હવે નિયમ એવો છે કે હાવેવર પછી આપણે તરત જ વિશેષણ લખવું પડશે. પુઅર જે છે તે વિશેષણ છે, તો હાવેવર પુઅર, ત્યારબાદ આપણે લખશું કર્તા અને ટુ બી નું રૂપ હી ઇઝ. બે વાક્ય વચ્ચે અલ્પવિરામ મૂકી દેશું. કન્જક્શન વાક્યની શરૂઆતમાં જ આપણે લખી દીધું છે હાવેવર પુઅર, હી ઇઝ હેપી. તે ગરીબ છે તેમ છતાંય ખુશ છે. તો બીજા નંબરનું જે વાક્ય છે તે હંમેશા એમનું એમ જ રહેશે. દરેકમાં તમે જોઈ શકો મેથડમાં હી ઇઝ હેપી. જે માઇનર ચેન્જીસ થતા હોય છે તે ફર્સ્ટ વન સેન્ટેન્સમાં જ થતા હોય છે. લેટ્સ મેક ધ સેમ સેન્ટેન્સ યુઝિંગ એઝ મેથડ. આ જ વાક્ય આપણે એઝ થી બનાવી. જ્યારે આપણે એઝ થી બનાવીને ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે વિશેષણ વાક્યની શરૂઆતમાં લખાય. ચલો આપણે અહીંયા લખ્યું પુઅર વાક્યની શરૂઆતમાં, અને બીજા ક્રમે લખાય એઝ, પુઅર એઝ. ત્યારબાદ કર્તા અને ટુ બી નું રૂપ હી ઇઝ, પુઅર એઝ હી ઇઝ હેપી. તે ગરીબ છે તેમ છતાંય તે ખુશ છે. So here we have made the single sentence using all three methods, but all the methods have same meaning. Meaning ગુજરાતીમાં બધાનો સેમ રહેતો રહે છે, બટ જે વિશેષણની જગ્યા રહેતી હોય છે અને જે કન્જક્શનની જગ્યા રહેતી હોય છે એમાં જ માઇનર હલચલ રહેતી હોય છે. એનું પોઝિશન અને સ્થાન બદલતું રહેતું હોય છે. We still have some more sentences. Let's talk about them. થોડા વાક્યો છે આપણી પાસે, આગળ જોઈએ. So here we have the second sentence. Anand worked hard. Anand worked hard. આનંદ
આનંદે ખૂબ જ મહેનત કરી. વર્કડ આપણને આપ્યું છે, ભૂતકાળ આપ્યું છે. તો આનંદ વર્કડ હાર્ડ. પહેલી મેથડ આપણે બટ થી બનાવીએ. બટ હવે આનંદે મહેનત કરી, આપણે વાક્યનું વિરોધી બતાવવું છે. આનંદે મહેનત કરી પણ તેને માર્ક ઓછા આવ્યા. બટ હી ગોટ ઓછા. એના માટે આપણે લખશું લેસ. ગુણ માટે આપણે લખશું માર્ક્સ. આનંદે મહેનત વધારે કરી પણ માર્ક ઓછા આવ્યા. મહેનત જાજી છે તો માર્ક સારા આવવા જોઈએ, પણ અહીંયા વિરોધી અર્થ આપણે દર્શાવવા માટે લખ્યું છે કે આનંદે માર્ક ઓછા આવ્યા. લેટ્સ મેક ધ સેમ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ મેથડ. તો આપણે આ જ વાક્યને ઓલ ધો થી બનાવીએ. સૌ પ્રથમ તો આપણે લખી લીધું ઓલ ધો. ત્યારબાદ આપેલું વાક્ય લખી લઈએ. આનંદ વર્કડ હાર્ડ. બે વાક્ય વચ્ચે આપણે લખશું, ચિહ્ન મૂકશું અલ્પવિરામ. ઓલ્ધો આનંદ વર્કડ હાર્ડ. આનંદે સખત મહેનત કરી, તેમ છતાંય he got less marks. તેને માર્ક્સ ઓછા આવ્યા. ઓકે, લેટ્સ મેક ધ સેમ સેન્ટેન્સ યુઝિંગ however. however ના બિલકુલ પછી આપણે લખશું હાર્ડ. however hard આનંદ વર્કડ. however hard આનંદ વર્કડ. આનંદે સખત મહેનત કરી, તેમ છતાંય he got less marks. તેને માર્ક્સ ઓછા આવ્યા. આગળ ચાલીએ તો સેમ વાક્યને આપણે છેલ્લી પદ્ધતિથી બનાવીએ, જે છે એઝ. હવે જ્યારે આપણે એઝ થી વાક્ય બનાવીએ ત્યારે વિશેષણને વાક્યની શરૂઆતમાં લખશું હાર્ડ અને ત્યારબાદ લખશું આપણે એઝ. હાર્ડ એઝ. કર્તા અને ક્રિયાપદ લખી લઈએ. આનંદ વર્કડ. આનંદે મહેનત કરી, સખત મહેનત કરી, પણ he got less marks. So hard as Anand worked, he got less marks. મહેનત જાજી કરી, તેમ છતાં તેને માર્ક ઓછા આવ્યા. ફરી એક વખત આપણે જોયું કે બટ વાક્યની વચ્ચે લખ્યું છે, ઓલ્ધો વાક્યની શરૂઆતમાં આવ્યું, હાવેવર પણ વાક્યની શરૂઆતમાં આવ્યું, પણ એના બિલકુલ પછી આપણે વિશેષણ લખ્યું. અને એઝ વાળી પદ્ધતિમાં પહેલા વિશેષણ અને ત્યારબાદ આપણે એઝ લખ્યું છે. ઓકે, સો લેટ્સ હેવ સમ મોર સેન્ટેન્સ. લેટ્સ ગો ફોર ધ થર્ડ વન સેન્ટેન્સ. આપણી પાસે અહીંયા ત્રીજું વાક્ય છે. ઓલ ધ પ્લેયર્સ પ્લેડ વેલ. બધા ખેલાડીઓ સારું રમ્યા. ચલો પહેલી આપણે મેથડ બટ વાળીનો ઉપયોગ કરીએ. બધા ખેલાડીઓ સારું રમ્યા, પણ તેઓ મેચ હારી ગયા. હવે સારું રમ્યા છે તો મેચ જીતી જવા જોઈએ, પણ ખેલાડીઓ મેચ હારી ગયા. કેમ કે અહીંયા આપણને પ્લેયર્સ આપ્યું છે બહુવચન, તેથી તેનું સર્વનામ આપણે ધે લખશું. They lost the match. સારું રમ્યા છતાં પણ તેઓ મેચ હારી ગયા. ત્યારબાદ આ જ વાક્યને આપણે ઇવન ધો થી બનાવીએ. ઇવન ધો, ચલો કન્જક્શન લખી લીધું, ત્યારબાદ સ્ટેટમેન્ટ લખી લઈએ. ઓલ ધ પ્લેયર્સ પ્લેડ વેલ. બધા જ ખેલાડીઓ સારું રમ્યા, તેમ છતાંય અલ્પવિરામનું ચિહ્ન મૂકી દઈશું. They lost the match. તેઓ મેચ હારી ગયા. બધા ખેલાડીઓ સારું રમ્યા, તેમ છતાં મેચ હારી ગયા. સેમ વાક્યને આપણે હાવેવર થી બનાવીએ. ચલો પહેલા તો આપણે લખી લીધું છે હાવેવર. હાવેવરના બિલકુલ પછી વિશેષણ લખવું અનિવાર્ય છે. તો હાવેવર વેલ, ત્યારબાદ લખશું ઓલ ધ પ્લેયર્સ પ્લેડ. બધા ખેલાડીઓ સારું રમ્યા, તેમ છતાંય they lost the match. તેઓ મેચ હારી ગયા. they lost the match. ત્યારબાદ વધતા રહીએ આગળ. હવે આ જ વાક્યને આપણે એઝ વાળી પદ્ધતિથી બનાવીએ. સૌ પ્રથમ તો આપણે વિશેષણ લખશું વેલ એઝ. all the players played. બધા ખેલાડીઓ સારું રમે છે, પણ they lost the match. તેઓ મેચ હારી ગયા. So this is the third sentence of our practice for all the different conjunction having the same meaning. Okay, let's have one more sentence. Okay students, so now we don't have any more sentences.
So in this video lecture, we have discussed all the methods related using conjunction in the language function title expressing contrast. કોન્ટ્રાસ્ટ ની અંદર જે ખાસ કંજક્શન નો ઉપયોગ થાય છે બટ, હાવેવર, એઝ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ ની દરેક પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો. I hope that this video will really help you to get maximum marks during your board exam. This video is really very useful from standard 9th, 10th, 11th and 12th. Okay, so this title is asked in all the standards from standard 9 to 12th. So today is over here. I will back with a new most useful language function. Till then everyone, you just take care.